આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી આપના માટે બનવા જઈ રહી છે તેનું નામ છે, મેં પહેલા જણાવ્યું એ પ્રમાણે, સ્પ્રિંગ રોલ. તો ચાલો વધુ વાર નથી લગાડતા, એમના પાસેથી જાણીએ. શિલ્પાબેન, હવે બીજી વાનગી તમે સ્પ્રિંગ રોલ લઈને આવ્યા છો એટલે ચાઇનીઝ વાનગી કહી શકાય. તો સૌથી પહેલા તો આ વાનગી વિશે જણાવો. વાનગી તો સારી છે, સ્પ્રિંગ રોલ છે એટલે બધાને જ ભાવે. પણ હવે આપણે એમાં છે ને નૂડલ્સ ને એવું નાખતા હોય છે, પણ આપણે નથી નાખવાના, આપણે ખાલી શાકભાજીથી જ બનાવીશું. ઓકે, બરાબર. તો આપણે ચાલુ કરી દઈશું. ચોક્કસ. તેની માટે જોશે કેપ્સિકમ, ગાજર, ડુંગળી, છીણેલું કોબીજ છે, પછી લીલી ડુંગળી છે, આ રેડ ચીલી સોસ છે, સોયા સોસ છે, તલ અને કોથમીર, અને આપણે મેંદામાંથી બનાવેલી રોટલી. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલાં આપણે એનું સ્ટફિંગ બનાવી દઈશું. તો ગેસ ચાલુ કરી દઈશું. તો શિલ્પાબેન, આમાં આપણે તમે કહ્યું એ પ્રમાણે નૂડલ્સ તો નથી લીધા, પણ જે પ્રમાણે એની આપણે ગ્રેવી કરીએ છીએ એ જ પ્રમાણેની રીત હશે કે કંઈક એમાં પણ ટ્વિસ્ટ? ના, આમાં ગ્રેવી ના હોય. આમાં આપણે સ્ટફિંગ ભરી અને એને તળવાનું. ઓકે. આમાં ગ્રેવી ના આવે કશી. ઓકે, બરાબર છે. થોડુંક તેલ લઈ લેવાનું છે. તેલ થોડીક વાર ગરમ થાય એટલે એમાં આપણે તલ લેવાના છે, 1 ચમચી જેટલા, અને આદુ મરચાંની પેસ્ટ જોઈશે. તો શિલ્પાબેન, આપણે મધર્સ રેસિપી એટલે કે પ્રેમનો સ્વાદ, અને એ જ આપણે 1 ચમચી જેટલું પણ ઉમેરીએ છીએ, પણ એના સ્વાદમાં પણ આપણને નિખાર જોવા મળે. સાચી વાત છે. 1 ચમચી જેટલી જ લેવાની છે. અને હવે આપણે પહેલાં એમાં ડુંગળી એડ કરી દઈશું. પકડી દઈશું. અને 1 વાટકી કોબીજ છે છીણેલું, એ પણ એડ કરી દઈશું. ગાજરને છીણેલું છે એને એડ કરી દેવાનું છે. આપણે કેટલું પ્રમાણ 1 બાઉલ જેટલું લઈએ છીએ? બસ 1 બાઉલ. આ ગાજર અડધું જ મેં છીણ્યું છે, 1 કેપ્સિકમ છીણેલું છે, અને 1 ડુંગળી સમારેલી છે. ઓકે. અને આટલો નાનો ટુકડો કોબીજ છીણેલું છે. બરાબર. આને એકદમ આપણે ચડી જવા દેવાનું નથી, થોડું અચકચરું જ રાખવાનું છે. બરાબર. હવે આપણે જે આ લીલી ડુંગળી લીધી છે ને એ પણ એની અંદર એડ કરી દઈશું. એ 1 જ નંગ ડુંગળી છે. અને સ્વાદ મુજબ મીઠું, અને થોડું મરચું. ઘણા આની અંદર છે ને વિનેગર નાખે છે, પણ પછી બધું ખાટું ખાટું લાગવા માંડે છે, કેમ કે આ બધું કેપ્સિકમ ને બી બધું હોય ને એના કારણે. તો આપણે એની અંદર વિનેગર નથી ઉમેરતા. જો તમારે ઉમેરવું હોય ને તો વિનેગર, કાં તો પછી તમે અડધું લીંબુ ઉમેરી શકો છો આની અંદર. બસ આને 2 મિનિટ આપણે થવા દઈશું. એક ચમચી જેટલું સોયા સોસ, બહુ નથી વધારે નાખવાનું, અને 1 ચમચી જેટલું રેડ ચીલી સોસ. ચાઇનીઝ છે એટલે ચાઇનીઝ લાગવું તો પડે ને, ફ્લેવર આવી તો પડે ને, એટલે. બરાબર. વધારે પડતો નથી નાખવાનો. એટલે શિલ્પાબેન એવું કહી શકીએ કે મંચુરિયનમાં જે પ્રકારે આપણે ગ્રેવી કરતા હોય છે અને એવી રીતના આમાં સ્ટફિંગમાં પણ થોડું સિમિલર છે એવું જોઈ શકાય છે. હા, આમાં ગ્રેવી નથી થતી, ખાલી બસ જે આપણે સ્ટફિંગ જે કરીએ છીએ એમાં આપણે એનો સ્વાદ લાવવા માટે આપણે આ સોયા સોસ ને એવું એડ કરીએ. જો હવે થોડીક આપણે ચડી ગઈ છે સબ્જી, તો હવે છેલ્લે આપણે ધાણા ઉમેરી દઈશું, અને હવે આને ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું. ઓકે.
તો હવે સ્ટફિંગ પણ રેડી થઈ ગયું છે શિલ્પાબેન. પણ આને થોડીક વાર ઠંડુ થવા દેવું Okay. પડશે, કારણ કે આપણે આને સ્ટફિંગ ભરવાનું છે ને, એટલે થોડી વાર બિલકુલ. ઠંડુ થવા દેવું પડશે. એટલે એકદમ ચાઇનીઝ ખાવાની ઈચ્છા થઈ હોય તો રાત્રે આપણે બહાર આંટો મારવા ગયા હોય ને એવું વિચારે કે અહીંયા ખાઈ લઈએ, પણ જો આવી રીતના ઇઝી આપણા ઘરમાં બનતું હોય તો આપણે આવી રીતના કંઈક ને કંઈક અલગ ટ્રાય કરી શકીએ. આની અંદર તમે મેગી પણ એડ કરી દો ને, તો Okay. એકદમ મસાલા મેગી તૈયાર થઈ વાહ, જશે. શું વાત છે. એટલે શિલ્પાબેન, તમે જે પણ વાનગી બનાવો ને દર વખતે એમાં કંઈક ને કંઈક વેરિએશન્સ તો લાવતા જ હો છો. આપણે છોકરાઓને બધાને ભાવતું એ પ્રમાણે કરવું પડે. બિલકુલ. અને અત્યારના છોકરાઓને તમે જુઓ તો ચાઇનીઝ, પંજાબી અને આ બધું જ ભાવે. હમણાં કીધું હોય કે શાક રોટલી ખાવાનું છે તો પણ આ એક એ જ વસ્તુ છે, વસ્તુ તો સેમ જ રહેવાની છે. યસ યસ. ખાલી એને બનાવવાની રીત અલગ છે ખાલી, બસ. એટલે જોતા જ આપણને એટ્રેક્ટિવ હા. લાગે એટલે ખાવાની તરત ઈચ્છા થાય. બરાબર છે. નતર આ બધું તો આપણે ઘરે કોબીજ બટેકાનું શાક બનાવ્યું હોય તો આવું જ લાગવાનું છે. હા. પણ એ ના ખાય. એની જગ્યાએ આવી રીતે બનાવ્યું હોય ને તો તો શિલ્પાબેન, હવે ઠંડુ પણ થઈ ગયું હશે થઈ ને, ગયું છે. આગળની પ્રોસેસ શું છે હવે? હવે આપણે મેં મેંદા અને લોટની રોટલી બનાવી છે આવી રીતે. આ રીતે તમારે તૈયારે મળે છે. અને એની આપણે ચારે બાજુ પાણી લગાવી દેવાનું છે અને વચ્ચે આ સ્ટફિંગ મૂકી દેવાનું છે. અને હવે આપણે એટલે વાળી દઈશું એને. આ રીતે વાળી દેવાનું છે, બરાબર. આ રીતે આપણે બધા રોલ વાળી દઈશું. ઓકે. તો ઘણા લોકો એવું પણ પૂછતા હોય છે શિલ્પાબેન કે અમારા રોલ સરખા વળતા નથી, તો એની ઇઝી ટ્રીક તમે કહી શકો? અત્યારે તો પેલું કરે છે કે બધું મેંદા લોટની સ્લરી બનાવીને આ રીતે ડાયરેક્ટ જ લોઢી ઉપર કરીને બનાવે છે. પણ એને જોવા જાઓ ને એ બરાબર બનતા નથી. એના કરતાં આવી રીતે વણીને જ કરો ને તમે, તો એ તૂટવાના ચાન્સીસ બહુ જ ઓછા રહે છે. કેમ કે રોટલી તૂટે નહીં જલ્દી. બરાબર. આપણે રોલ વળાઈ ગયા છે, તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તળી લઈશું. અને ધીમા તાપે ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવાના છે. તો શિલ્પાબેન, ઘણીવાર આપણે સ્પ્રિંગ રોલ બનાવતા હોઈએ તો કિનારી જે હોય ત્યાંથી કાચા પણ રહી જતું હોય છે, તો એનું પણ ધ્યાન ખૂબ રાખવું પડતું હોય છે. એકદમ પતલું વણવાનું, કિનારી એકદમ પતલી વણવાની. કેમ કે બધાને એમ થાય ને કે તૂટી જાય તો આપણે જાડી થોડી વણીએ, એના કારણે ત્યાં કાચું રહી જાય. અને જો તમારે એવું ના કરવું હોય તો તમે એકદમ ધીમા તાપે એને તળવાના, એટલે બધી બાજુથી સરસ ચડી જાય. શિલ્પાબેન, ધીરે ધીરે કલર પણ આવવા લાગ્યો છે તમે કહ્યું પ્રમાણે. આપણે તળાઈ જવાયા છે. જો ક્રિસ્પી ઉપરથી લાગે ને એટલે તળાઈ જવાયા છે. એટલે અંદરથી નરમ હશે ને ઉપરથી ક્રિસ્પી. તો આપણે જો તળાઈ ગયા છે તો હવે કાઢી લઈશું આપણે એને. જો આપણે આમ કટ કરી લઈશું આને, બરાબર. જો આવી રીતે, બરાબર. તો તૈયાર છે સ્પ્રિંગ રોલ. ખૂબ ખૂબ આભાર શિલ્પાબેન આ વાનગી પણ આપણા ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે. દર્શક મિત્રો, ગરમા ગરમ સ્પ્રિંગ રોલ એકદમ ટેસ્ટી, ચટાકેદાર, ચટપટી એવી આપણી આ વાનગી આપના માટે રેડી થઈ ગઈ છે. તો તમે પણ ઘરે અચૂકપણે ટ્રાય કરજો.
દર્શક મિત્રો, શું તમને પણ ડેલી કંઈક ને કંઈક નવું નવું બનાવવાનો શોખ છે અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માટે ઉત્સુક છો અને તમને એવું થતું હશે કે એના માટે મારે કરવાનું શું? તો હવે કરવાનું એટલું છે કે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર અત્યારે જ કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો કોની રાહ જુઓ છો? તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાટા સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. સ્પ્રિંગ રોલ બનાવવાની સામગ્રી: કોબીજ, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, મેંદાની પતલી શીટ, સોયા સોસ, ચીલી સોસ, શેઝવાન ચટણી, તેલ, મીઠું, મરચું.